બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મામલતદારને સંઘ દ્વારા બીએલઓનો ચાર્જ અન્ય કર્મચારીઓને આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું। કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શિક્ષકો બીએલઓની કામગીરી કરે છે, જે પ્રાથમિક શિક્ષકોને કામગીરીનો ચાર્જ લીધાને 5 વર્ષ થઈ ગયા તેવા શિક્ષકો બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપી અન્ય કર્મચારીઓને બીએલઓનો ચાર્જ પ્રાથમિક શિક્ષક સિવાયના કર્મચારીઓને આપવા અંગે આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। બિંદુબા, મહિલા અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજરોજ પ્રમુખશ્રી તેમજ જિલ્લા ઉપપ્રમુખશ્રી દશરથજી સાથે મળી અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે વર્ષો જૂની અમારી માગણી તો હતી જ ઓલરેડી, જે સાહેબ બદલે ગયા એમને પણ અમે વાત કરેલી કે તમે અમારા જે પ્રાથમિક શિક્ષકોના બદલે અન્ય કર્મચારીને તમે કામગીરી આપો તો વધુ સારું રહેશે, કેમ કે સૌ જાણે છે કે શિક્ષકોને એક નહીં પણ 200 જાતની કામગીરી પ્રાથમિક શાળામાં આપેલી છે ઓલરેડી, અને જે સરકારના નીતિ નિયમ મુજબ શિક્ષકોને આપવાની હોતી જ નથી। ફક્ત એમનું કામ એક જ કામ, ચૂંટણીની કદાચ કામગીરી હોય તો એ લોકોને નીતિ મુજબ કરવાની હોય, બાકી કોઈ કામગીરી કરવાની હોતી જ નથી, પણ છતાં બી ફરજ પાડી અને એમને 3 વર્ષ નહીં પણ ઘણી વાર 15 વર્ષ 20 વર્ષ થઈ ગયા તો પણ બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવતા નથી અને સતત કામગીરી એના કારણે સ્કૂલમાં પણ એનું અસર જોવા મળે છે। બાળકોમાં જે આપી શકીએ આપણે ભોગ એ આપી શકતા નથી અને એના કારણે દિવસે પ્રાથમિક શિક્ષકનું જે ભણતર કહેવાય છે શૈક્ષણિક, એ ધીમે ધીમે સ્તર ઘટતું જાય છે। તો ખરેખર આજે અમે એમ કહીએ છીએ કે અમારી રજૂઆતને સાહેબ ધ્યાને લે અને અન્ય તાલુકાની પણ જિલ્લામાં પણ એવું છે કે બીજા કર્મચારીઓને કામ આપેલું છે, અન્ય 10 કર્મચારી એવા છે કેટેગરીમાં કે જેના તમે આપી શકો છો, છતાં બી ફક્ત પ્રાથમિક શિક્ષક જ કેમ? તો અમે એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે તમે અમારા બદલે શિક્ષકોના બદલે અન્ય કર્મચારીને લો તો વધુ સારું રહેશે અને બાળકોના હિત માટે જરૂરી છે।